નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. હોળીનું પર્વ નજીક છે અને હોળીની સાથે હોલિકા દહનનું મહત્વ તો તમામ લોકો જાણે છે, પરંતુ હોલિકા દહનમાં શું વસ્તુઓ દહનમાં આપણે હોમ કરવી જોઈએ, હવન કરવી જોઈએ, જેથી કરીને તમને ફાયદો થાય, તેના વિષય પર આજે આપણે એક વિશેષ જાણકારી સાથે આ ચર્ચાનું આયોજન કર્યું છે. અને આજ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે ખૂબ જ જાણીતા ટેરો કાર્ડ રીડર કેતકીબેન કકૈયા જોડાઈ ચૂક્યા છે. કેતકીબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આજની આ ચર્ચામાં. આપણે હોળીને લઈને આજે ખાસ કરીને વાત કરવી છે. આમ તો તમારા સાથે ઘણા બધા વિષય પર વાત થઈ શકે, પરંતુ જ્યારે હોળીને લઈને ખાસ વાત કરી રહ્યા છીએ તો આપણી સંસ્કૃતિમાં, આપણી પરંપરાઓમાં હોલિકા દહનનું મહાત્મ્ય તો ખેર આલેખાયેલું છે. તમામ લોકો એ દિવસે લગભગ ઉપવાસ પણ કરતા હોય છે અને સાંજે જ્યારે હોલિકા દહન કરવામાં આવે ત્યારે તેની પ્રદક્ષિણા પણ લેતા હોય છે. સૌથી પહેલા તો એની પાછળનું જે આ જે રિચ્યુઅલ જે છે, એની પાછળ શું કારણો છે, ત્યાંથી આપણે વાતની શરૂઆત કરીએ. ચોક્કસ. હોલિકા દહનના દિવસે આપણે જે હોલિકા દહન વખતે આપણે જે પ્રદક્ષિણા ફરતા હોઈએ છીએ, એ જી. પ્રદક્ષિણા એટલા માટે આપણે ફરતા હોઈએ છીએ કે આપણી અંદર રહેલી તમામ નકારાત્મક ઉર્જાઓ એમાં નાબૂદ થાય. 7 વખત જે આપણે પ્રદક્ષિણા ફરીએ છીએ એને જ એટલા માટે જ કરીએ છીએ કે આપણી લાઈફની અંદર જે પણ નકારાત્મક ઉર્જાઓ જી. છે એ આ હોલિકા દહન રૂપે આપણી લાઈફમાંથી, આપણા જીવનમાંથી એ બહાર નીકળી જાય અને આપણી જીવનમાં સકારાત્મક ઉર્જાઓ પ્રવેશ કરે. બિલકુલ. કેતકીબેન, નકારાત્મકતાને દૂર કરવાના ભાવ સાથે આપણે પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ અને ખાસ કરીને આપણે એવું પણ જોયું છે કે નાના બાળકોને ખાસ આપણે હોળીની ઝાળ અડેનો તો એ પ્રયત્ન કરીએ છીએ કે કારણ કે એનાથી પણ આખું વર્ષ એવું કહે છે કે તંદુરસ્તી જળવાતી હોય છે, તાવ નથી આવતો, નાની મોટી બીમારીઓમાંથી તમે તેમાંથી નીકળી જાઓ છો. સાથે સાથે ઘણા લોકો શ્રીફળ હોમતા હોય છે, પાણી પણ ફરતા ફરતા જ્યારે 7 પ્રદક્ષિણા કરતા હોય ત્યારે પાણી કરતા હોય તે ચડાવતા હોય છે. કોઈક ધાણી, કોઈક મમરા, કોઈક ખજૂર, કોઈક અબીલ ગુલાલ પણ ચડાવતા હોય છે. પણ આજે આપણે ખાસ એ સમજવું છે કે તમને અલગ અલગ પ્રકારની તકલીફો હોઈ શકે, અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ હોઈ શકે, તો શું ખાસ તકેદારી રાખવી જોઈએ અને શું હોમ કરવાથી તમને વધારે ફાયદો થઈ શકે છે? ચોક્કસ આપણે એના વિશે વાત કરીએ કે જો તમારી લાઈફની અંદર શું તકલીફો છે, એનાથી તમારી એ તકલીફોમાંથી તમારે જો બહાર નીકળવું હોય તો હોલિકા દહનના દિવસે હોલિકા દહનના દિવસે જે પણ તમારી લાઈફની અંદર જે પણ તકલીફો છે એમાંથી બહાર નીકળવા માટે તમારે આ શું ઉપાય કરવા જોઈએ એના જી. વિશે આપણે આ ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલા, જો તમારી લાઈફની અંદર કોઈ નકારાત્મક ઉર્જા હોય, એટલે કે તમને એવું ફીલ થતું હોય કે મારી ઉપર કોઈએ નજર દોષ છે કે કોઈએ મારી ઉપર કંઈક કરેલું છે, તો હા. એના માટે તમારે એક કાળા તલ લેવાના છે. એ કાળા તલ ની અંદર પીળા સરસો, એટલે કે પીળી જે આપણે રાઈ આવે છે એ લેવાની હા. છે. એને મિક્સ કરીને પોતાની ઉપરથી 7 વાર ઉતારીને એ હોલિકા દહન વખતે ત્યાં એ હોલિકા દહનમાં જ એ અર્પણ કરવાની છે. આમ કરવાથી એ જે પણ નેગેટિવ એનર્જી તમારી ઉપર છે કે તમને કોઈ નજર લાગી છે, એ સંપૂર્ણપણે નાબૂદ થશે. આ બહુ જ સારો અને એક અક્ષીર ઉપાય છે કે જેને જી. વારંવાર નજર પણ લાગતી હોય છે, એના માટે પણ આ એક અક્ષીર ઉપાય છે. બીજી વાત કરું કે જો તમારી લાઈફની અંદર ધન ધાન્યની જરાય તકલીફ ન પડે, એના માટે જો તમારે કંઈ કરવું હોય તો તમારે સૂકું નાળિયેર લેવાનું છે. એ સૂકા નાળિયેરની અંદર તમારે થોડો ગોળ, થોડા કાળા તલ એ મિક્સ કરી અને એ તમારે હોલિકા દહનમાં અર્પણ કરવાનું છે. જેનાથી તમારા ઘરની અંદર 24 કલાક કહો કે પછી વર્ષ કહો, આખું વર્ષ કોઈ પણ પ્રકારની તકલીફ નથી હોતી, બરકત જ થયા કરે છે. આ એક હમ. ખૂબ સુંદર અને એક મહા ઉપાય છે કે જેના ઘરમાં જે પણ કોઈ આર્થિક પરિસ્થિતિ તકલીફમાં હોય તો પણ આ ઉપાય કરવાથી એને કોઈ પણ પ્રકારની આર્થિક પરિસ્થિતિમાં તકલીફો થતી નથી. ત્રીજો એક ઉપાય હું તમને કહી શકું છું કે જો તમે ગોમતી ચક્રની વાત કરું તો ગોમતી ચક્ર તમે 11 ગોમતી ચક્ર તમે લઈ શકો છો અને 11 ગોમતી ચક્રને તમે શિવલિંગે ચડાવી શકો છો, શિવલિંગ ઉપર મૂકી શકો છો એ જ દિવસે, જેનાથી તમારા ઘરની અંદર ધન ધાન્ય સુખ સંપત્તિ પૂરેપૂરી બરકત થાય છે. આ બહુ જ સરસ અને એક સારો એક ઉપાય છે ગોમતી ચક્રનો. અને એ પછી એ હોળીના દિવસે તમે એ મૂકી અને બીજા દિવસે એ જે પણ ગોમતી ચક્ર તમે 11 મૂકેલા હતા એ ઘરે લાવી અને તમારા
કોઈ પણ કેશ બોક્સમાં કે તમે ગલ્લો જે પણ રાખતા હો એમાં મૂકશો તો તમારું ધન ધાન્ય અને તમારી સુખ સંપત્તિમાં ખૂબ સુંદર સારી એવી બરકત થાય છે. વાત બીજી પણ એક કરવા જેવી છે કે જો તમે તમારા બાળકોની ઉન્નતિ ચાહતા હોય, તમારી જી. બાળકો દિવસે હા. ને દિવસે પ્રગતિ કરવા માંગતા હોય, તો જ્યારે હોળિકા દહન થાય ત્યારે કપૂરનો અવશ્ય ઉપયોગ કરી અને કપૂર દહનમાં તમારે અર્પણ કરવું જોઈએ, જેથી તમારા બાળકોની ઉન્નતિ થાય છે, એ લોકોને નજર દોષ નથી લાગતો. અને જે પણ નજર દોષ લાગ્યો હોય કે ભાઈ એમની લાઈફ, એની બોડી, એની ઓરામાં કોઈ પણ નેગેટિવ એનર્જી હોય એ હાર્મફુલ જે થતી હોય એ પણ એમાંથી નીકળી જાય છે. આ એક ખૂબ સુંદર અને એક સારો બાળકો માટેનો એક અક્ષીર ઉપાય છે કે જો નાના બાળકો હોય તો એની ઉપરથી પણ એ કાળા કપૂર તમે ઉતારીને પણ તમે હોલિકા દહનમાં નાખી શકો છો કે પછી એમને પણ એનું નામ દઈને પણ તમે હોલિકા દહનમાં અર્પણ કરી શકો છો. આ બહુ જ સારી એક રેમેડી છે કે જેનાથી તમારી લાઈફની અંદર તમારા બાળકો ખૂબ સુંદર સારી રીતે સચવાય છે અને એને કોઈ પણ નકારાત્મક ઉર્જાઓ હાર્મફુલ થતી નથી. કેતકીબેન, ઘણા લોકોને આપણે ઘણા બાળકોને પણ ખાસ કરીને જોઈએ છે ને ઘણા લોકોના ઘરમાં પણ આ તકલીફ જોતા હોઈએ છે કે અવારનવાર શારીરિક તકલીફો કોઈક ને કોઈક આવ્યા કરતી હોય છે. એવા લોકો માટે ખાસ કોઈ એવી રેમેડી આપ જણાવી શકો, ઉપાય? ચોક્કસ. જો તમારા ઘરમાં વારંવાર કોઈ તકલીફો આવતી હોય કે શારીરિક તકલીફો આવતી હોય તો તમારે એ દિવસે હોલિકા દહન વખતે 7 લવિંગ લેવાના છે અને 7 લવિંગને તમારી ઉપરથી કે તમારા પરિવારો ઉપરથી જે પણ વ્યક્તિઓ છે એ દરેકે દરેક વ્યક્તિઓના નામ સાથે ઉતારી અને તમારે હોલિકા દહનમાં અર્પણ કરવાના છે. આમ કરવાથી પણ તમારા ઘરમાં જો કોઈ શારીરિક તકલીફ વાળી વ્યક્તિ હશે તો એને પણ સારું રહેશે અને એ પણ જે પણ તકલીફ છે એમાંથી એ બહાર નીકળી જશે. કીર્તિબેન, સામાન્ય રીતે જ્યાં શ્રદ્ધાની વાત હોય ત્યાં અંધશ્રદ્ધાની વાતો જોડાયેલી હોય છે, કારણ કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે અમુક વાતોમાં બધી બધી બહુ જાત જાતની વાતો જોડાઈ જતી હોય છે. હોલિકા દહન જ્યારે થાય છે, જે સમયે થાય છે અને તમે પ્રદક્ષિણા માટે જ્યારે જાઓ છો ત્યારે ખાસ શું તકેદારી રાખવી જોઈએ? કારણ કે એની સાથે પણ ઘણી બધી માન્યતાઓ, ગેરમાન્યતાઓ જોડાયેલી છે. તો મને લાગે છે કે તમારા થકી એ દર્શકો સુધી આપણે પહોંચાડીએ વાત. ચોક્કસ. જ્યારે તમે હોળિકા દહન કરવા જાઓ ત્યારે એક અચૂક વસ્તુ કરવા જેવી છે જે અત્યારે કોઈ કરતા નથી. જ્યારે હમ. તમે ઘરની બહાર નીકળો છો પાણી લઈને, તમારા ઘરનું પાણી લઈને, અને જે પણ તમે અર્પણ કરતા હોય, ઘણા લોકો નાળિયેર, સૂકું નાળિયેર કરતા હોય છે, ધાણી કરતા હોઈએ છે, ખજૂર કરતા હોઈએ છે, જે પણ લઈને જતા હોઈએ છે, ત્યારે હા. ઘરની બહારથી નીકળીને હોલિકા દહન સુધી પહોંચો ત્યારે કોઈ પણ વ્યક્તિઓ જોડે વાત નથી કરવાની હોતી. તમે હોલિકા દહન પતી જાય, તમારી 7 પ્રદક્ષિણાઓ પતી જાય અને ઘરે આવીને હાથ પગ મોં ધોઈ નાખો તે પછી જ તમારે વાત કરવી જોઈએ, કારણ કે તમે તમારા ઘરની અંદરની નકારાત્મક ઉર્જાઓ લઈને જાઓ છો અને હોલિકા દહનમાં દહન કરો છો અને 7 પ્રદક્ષિણા ફરીને તમારી લાઈફની અંદર જે પણ નકારાત્મક ઉર્જા છે એને પણ તમે એમાંથી પણ બહાર નીકળો એના માટે તમે 7 પ્રદક્ષિણા પણ ફરો છો. એ પછી રસ્તામાં તમારે કોઈ પણ વ્યક્તિઓ સાથે વાતચીત નથી કરવાની, સીધા તમારે ઘરે આવવાનું છે અને હાથ પગ મોં ધોઈ નાખવાના છે, જેથી જે પણ નકારાત્મક ઉર્જાઓ તમે ત્યાં મૂકીને આવ્યા છો એ તમારી લાઈફમાં કે તમારી પાસે પાછી ન આવે. આ એક ખરેખર કરવા જેવું હોય છે જે અત્યારે લોકો કરતા નથી. લોકો વાતો કરતા જ જતા હોય છે અને વાતો કરતા જ હા. પાછા આવતા હોય છે. જે શ્રીફળ આપણે એમાં હોમીએ છે એનું શું થઈ શકે? કારણ કે ઘણા લોકો એવું માને છે કે એ શ્રીફળ હોમ્યું છે ને એમ જ રહેવા દેવું. ઘણા લોકો તેને ઘરે લઈ આવતા હોય છે. ઘણી વખત એવું હોય છે કે કોઈ સોસાયટીમાં એક સાથે હોલિકા દહન થતું હોય, ઘણા બધા લોકોના શ્રીફળ હોમવામાં આવ્યા હોય, એની સાથે શું જોડાયેલી વાત છે? શ્રીફળ રિપ્રેઝન્ટ કરે છે ધન અને સુખને, ધન ધાન્ય સુખને હમ. રિપ્રેઝન્ટ કરે છે. હવે ઘણા બધા લોકો એ પ્રસાદ રૂપે લે છે, પોતપોતાના રિચ્યુઅલ પ્રમાણે લોકો કરતા હોય છે. ઘણા લોકો એ જે નાળિયેર અંદર તમે અર્પણ કર્યું હોય છે એ પાછું લઈ લેતા હોય, એટલે ખબર તો હોતી નથી કે મારું જ પાછું આવે છે. ઘણા જી, જી. બધા અંદર દહન કરતા હોય છે. પણ હા. યસ, ડેફિનેટલી એ લોકો એવું વિચારતા હોય છે કે આ પ્રસાદ રૂપે લેવાનું હોય છે અને ઘણા લોકો એ
પ્રસાદ રૂપે નથી લેતા, કારણ કે એ એવું માનતા હોય છે કે આ મારા ઘરની નકારાત્મક ઉર્જાઓ જઈ રહી છે. હવે આમાં બે વસ્તુ હોય છે તોરણબેન, કે જો સૂકું નાળિયેર તમે અર્પણ કરો તો એ ત્યાં જ કરવાનું હોય છે, અને શ્રીફળ ઘણા બધા ભાઈ અર્પણ કરતા હોય છે, દહનમાં અર્પણ કરતા હોય છે. પણ હું એવું માનું છું કે જો તમે આખું શ્રીફળ મૂક્યું છે દહનમાં, તો તમારે પાછું એ નથી લાવવાનું. બીકોઝ ઓફ આખું શ્રીફળ તમે તમારા ઘરની નકારાત્મક ઉર્જાઓને બહાર કાઢો છો. એટલે જો તમારા લોકવાયકા કે તમારા ઘરમાં પેઢી દર પેઢી જો એવું કરતા હોય કે ભાઈ એ શ્રીફળ ઘરે લઈ અને પછી એનો પ્રસાદ લેતા હોય તો ઇટ્સ ઓકે. પણ જો તમે નવી શરૂઆત કરતા હોય તો યસ ડેફિનેટલી કે એ શ્રીફળ તમારે ત્યાં જ મૂકીને આવવાનું છે. એ દહન થયેલું શ્રીફળ ઘરે પાછું નથી લાવવાનું. બે વાત મને લાગે છે કે ખાસ આપણે દર્શકોને જણાવીએ કે જે ઘરમાં નવજાત બાળક છે, જેના ઘરમાં બાળક હમણાં જ જન્મ્યું છે અને એની પહેલી હોળી છે, તો ખાસ શું એ લોકોએ એ રિચ્યુઅલ્સ અપનાવવા જોઈએ? અને બીજું કે કોઈ ગર્ભવતી સ્ત્રી છે તો એણે શું ધ્યાન રાખવું જોઈએ? બાળક આવ્યું હોય, તમારા ઘરમાં નવજાત શિશુ આવ્યું હોય, તો ચોક્કસ નવજાત શિશુને એ હોલિકા દહનમાં એને પ્રદક્ષિણા ફરતી વખતે લઈ જ જવું જોઈએ. કારણ કે આ એક વર્ષ એક એવું હોય છે એ નવજાત શિશુ માટે કે એને દરેકે દરેક ઋતુઓનો સામનો કરવાનો હોય છે, અને દરેકે જી. દરેક વ્યક્તિઓ જે પણ એની પાસે આવતા હોય છે એ લોકોની ઉર્જાઓ સાથે પણ એને સામનો કરવાનો હોય છે. સો હમ. હોલિકા દહન વખતે એને સાથે લઈને પ્રદક્ષિણા ફરવાથી એ ઉર્જા, જે હોલિકા દહન વખતે જે અગ્નિ ની ઉર્જા હોય છે, જે એનો તાપ હોય છે, એ તાપ એની ઉપર, જે એની સ્કિન ઉપર, એના ચામડી ઉપર પડે છે, તો એનાથી એને ખૂબ સારું એવું ફાયદો થાય છે કે જેથી એ છોકરો સ્ટ્રોંગ થાય છે, એ છોકરાની ઇમ્યુનિટી પાવર પણ વધે છે. સો એના બેઝિકલી આના લીધે આપણે નવજાત શિશુને પ્રદક્ષિણા ફરતી વખતે લઈ જઈએ છીએ, હાથમાં રાખી અને એને પ્રદક્ષિણા ફેરવીએ છીએ. આ રિચ્યુઅલ ખૂબ સુંદર અને એક સારો છે, અને દરેકે દરેક માએ કરવો જ જોઈએ કે પોતાના બાળકને થોડો સ્ટ્રોંગ બનાવવા માટે, ઇમ્યુનિટી સિસ્ટમ એની સ્ટ્રોંગ કરવા માટે આ હોલિકા દહન વખતે એને હોલીનો જે પણ તાપ છે એને એની સ્કિનને અડે, એની ચામડીને અડે, એ ચોક્કસ કરવું જોઈએ. બિલકુલ. અને ગર્ભવતી સ્ત્રીઓ માટે કોઈ ખાસ વાત આપ કહેવા માંગતા હો તો? ગર્ભવતી સ્ત્રીઓએ પણ જવું જોઈએ, કારણ કે એ પણ અંદર જે ઉર્જા એની અંદર જે થઈ રહી છે, જે વ્યક્તિનો વિકાસ થઈ રહ્યો છે, જે બાળકનો જી. વિકાસ થઈ રહ્યો છે, એને પણ એક પ્રોટેક્શનની જરૂર હોય છે. જો માને પ્રોટેક્શન મળશે તો બાળકને પ્રોટેક્શન મળશે. એટલે એમને પણ, ગર્ભવતી સ્ત્રીઓએ પણ આ વસ્તુ કરવા જેવી તો ખરી જ. બિલકુલ. અને કીર્તિબેન, છેલ્લો સવાલ હું આપને એ પૂછવા માંગુ છું કે ઘણા લોકો છે ને, જ્યારે પાણી સાથે ઘરેથી લઈ જતા હોય છે, એમાં કેટલાક લોકો એમાં હળદર નાખતા હોય છે, કેટલાક એમાં ચંદન નાખતા હોય છે, ક્યારેક આપણે ફૂલ નાખીને પણ પાણી લઈ જતા હોઈએ છીએ ઘરેથી. કેટલાક લોકો હવન ની અંદર, મતલબ હોમ જ્યારે કરવાનું હોય છે, ચડાવવાનું હોય છે હોલિકામાં, તો એમાં સિક્કાનો પણ ઉપયોગ કરે છે. એને લઈને શું કહેશો આપ? હા, ઘણા લોકો સિક્કાઓ બી અંદર મૂકતા હોય છે, જે એવું પ્રોસ્પરિટી એના ઘરની અંદર વધારે થાય એવું એ ઈચ્છતા હોય છે. એટલે કે ધન ધાન્ય વધે, સુખ સંપત્તિ વધે, આવકમાં વધારો થાય, એના માટે, એ બરકત માટે ઘણા બધા લોકો આ વસ્તુ કરતા હોય છે. બિલકુલ. કેતકીબેન, ઘણી લાંબી ચર્ચા તો આના વિષય પર થઈ શકે, પરંતુ મને લાગે છે કે આ જે આપણે જાણકારી દર્શકો સુધી પહોંચાડી છે, જે આ વિડીયો જોઈ રહ્યા છે, તમામ માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે. થેન્ક યુ સો મચ આજની આ ચર્ચામાં અમારી સાથે જોડાવા માટે. તો હોલિકા દહનમાં કઈ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેને લઈને આજે આપણે ટેરો કાર્ડ રીડર કેતકી કકૈયા સાથે વાત કરી રહ્યા હતા. એક નવી જ ચર્ચા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહો ટીવી 13 ગુજરાતી સાથે. નમસ્કાર.